Hello students, next topic is that idle Breton cycle. So according to the classification of the gas turbine, we have discussed the total 7 type of classifications. So in a first classification of the gas turbine is that according to the types of the combustion process. So there are mainly 2 types of combustion process point of view classification. First one is that constant volume or explosion type gas turbine, and second one is that constant pressure or continuous combustion type of gas turbine. So this is gas turbine works on the Breton cycle, in which the combustion of the air and fuel mixture is take place at a constant pressure. તો કોન્સ્ટન્ટ પ્રેશર પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ ક્લાસિફિકેશન છે એ ચાલે છે બ્રેટન સાયકલ ઉપર. તો હવે આપણે એ ઉપર ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. So ideal Breton cycle. So ideal cycle is for the gas turbine is Breton cycle અથવા એને જૂલ સાયકલ પણ આપણે ડિફાઇન કહીએ છીએ, બરાબર. ઓકે, the Breton cycle has totally two constant pressure process and two isentropic process. Breton cycle in the total 4 process આવશે, બરાબર. બી આવશે constant pressure process અને બી આવશે isentropic process. Isentropic process means it is a frictionless adiabatic process. That's called a isentropic process. Okay, now so figure show the PV diagram and TS diagram of the Breton cycle. So now we have આપણે ઓપન સાયકલ ગેસ ટર્બાઇન જે આપણે સ્ટડી કર્યું છે ક્લોઝ સાયકલ ગેસ ટર્બાઇન ધ સ્કીમેટિક ડાયાગ્રામ. સો એના બેઝ ઉપર આપણે 1 બાય 1 આ પીવી ડાયાગ્રામ ઉપરથી આપણે વર્કિંગ સમજતા જઈએ, બરાબર. સો ફર્સ્ટ ઓફ ઓલ ધ એર એટ વન પોઈન્ટ પીવી ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો અહીંયા બે કોન્સ્ટન્ટ પ્રેશર બતાવેલી છે, બે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ બતાવેલી છે, બરાબર. કોન્સ્ટન્ટ પ્રેશરે હીટ સપ્લાય થાય, અહીંયા કોન્સ્ટન્ટ પ્રેશરે હીટ રિજેક્શન થશે. આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન અને આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન. ઓકે, નાઉ આ પ્રોસેસ 1-2 જે ડિફાઇન કરી છે એ આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન, પ્રોસેસ 2-3 ધેટ્સ કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન્સ, પ્રોસેસ 3-4 that isentropic expansion, and process 4-1 is that constant pressure heat rejections. Okay, now we have discussed the working of the Breton cycle. Okay, so the air આપણે જે પણ કે એટમોસ્ફિયર માંથી એર લઈએ છીએ, the air enter the compressor at point A. આ કમ્પ્રેશન નો પોર્શન છે, આ કમ્બશન ચેમ્બર નો પ્રોસેસ છે, આ ગેસ ટર્બાઇન નો પ્રોસેસ છે. આ પ્રોસેસ તમે ઓપન સાયકલ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જાઓ તો એટમોસ્ફિયરમાં રિલીઝ થાય. અધરવાઇઝ જો આપણે ક્લોઝ સાયકલ છીએ તો આપણે આને શું કહી શકીએ, કન્ડેન્સર કહી શકીએ, બરાબર. એટલે કે આપણું જે પણ કંઈ કુલરનો પોર્શન છે આપણે ડિફાઇન કરી શકીએ, બરાબર. So process 1-2 is a compression point of view. Okay, so the air enters the compressor at a point 1 and is compressed isentropically to point 2, બરાબર. આઇસેન્ટ્રોપિક એનું કમ્પ્રેશન થશે point 2 સુધી. ઓકે, નાઉ એર ધેન એન્ટર ટુ ધ કમ્બશન ચેમ્બર, બરાબર, where fuel is injected into it and heat is added the air at a constant pressure to rise its temperature from point 2 to point 3. ઇનિશિયલ પ્રેશર જો વધે છે, બરાબર, 1 થી 2 ની અંદર હીટ એડિશન થાય એટ અ કોન્સ્ટન્ટ પ્રેશર, એટલે જેનું ટેમ્પરેચર તમારું રાઇઝ થશે. જો 2 થી 3 ની અંદર ટેમ્પરેચર તમારું રાઇઝ થાય છે. ઓકે, નાઉ the high pressure and temperature gas coming from the combustion chamber enter to the gas turbine at point 3. આ ગેસ ટર્બાઇન નું ઇનલેટ પોઈન્ટ છે 3, બરાબર. ઇટ ઇઝ અ મેક્સિમમ ટેમ્પરેચર. તમે જુઓ 3 પોઈન્ટ પાસે કેવું હશે, મેક્સિમમ ટેમ્પરેચર હશે. ઇટ મીન્સ ગેસ ટર્બાઇન નું જે ઇનલેટ છે એની પાસે કેવું હશે, મેક્સિમમ ટેમ્પરેચર હશે, બરાબર છે. ઓકે, from the combustion chamber enter to the gas turbine at point 3 and is expand isentropically. આઇસેન્ટ્રોપિક તમારી જે પણ કઈ ટર્બાઇન ની અંદર શું થશે, એક્સપાન્ડ થશે અપ ટુ point 4, બરાબર. આફ્ટર ધ point 4 કોન્સ્ટન્ટ પ્રેશર એનું હીટ રિજેક્શન થશે, કાં એટમોસ્ફિયરમાં જો ઓપન સાયકલ હોય તો, અને જો તમારી ગેસ સાયકલ ક્લોઝ સાયકલ હોય તો તમે કુલર તમે ડિફાઇન કરી શકો, બરાબર. સો આ રીતે આપણી પ્રોસેસ અને આખો એનો ડાયાગ્રામ રહેશે, બરાબર. ઓકે, નાઉ હવે આપણે આનું કરવાનું છે એનાલિસિસ ઓફ ધ Breton cycle. Analysis of Breton cycle. Okay, now આનું એનાલિસિસ આપણે કરતા પહેલા અમુક એની એઝમ્પશન આપણે ડિફાઇન કરવી પડશે, બરાબર. સો ફર્સ્ટ એઝમ્પશન ઇઝ ધેટ ધ કમ્પ્રેસર એન્ડ એક્સપાન્સર એન્ડ આઇસેન્ટ્રોપિક. જે કમ્પ્રેસર અને એક્સપાન્શન છે બંને કેવા હશે, આઇસેન્ટ્રોપિક હશે. ઓકે, સેકન્ડ વન ઇઝ ધેટ ધ પ્રેશર લોસ ઇન ધ સિસ્ટમ આર નિગ્લેક્ટેબલ. જે પણ કે આનો પ્રેશર લોસ થતો હશે આપણે કેવો માનવાનો છે, નિગ્લેક્ટ. કારણ કે તમે જો બંને બે પ્રેશર આપણે અહીં આઈડેન્ટિફાઈ કરેલા છે, P1 is equal to P4
એન્ડ P2 ઇઝ ઇક્વલ ટુ P3 બરાબર. ટેમ્પરેચર તો બધા આપણે અલગ અલગ હશે એટલે કોઈ ઇશ્યુ નથી બરાબર છે. સો બે પ્રેશર અહીંયા છે તો આ પ્રેશરની વચ્ચે જે લોસ થતો હશે ને આપણે કેવો માનવાનો છે, એકદમ નિગ્લેક્ટ કરવાનો છે. ઓકે, હીટ લોસ ઇન ધ સિસ્ટમ આર નિગ્લેક્ટ બરાબર. જે પણ કંઈ હીટ લોસ થાય છે એને પણ નિગ્લેક્ટ કરીએ જો આપણે કાઉન્ટ કરવા જઈએ તો આપણો ન્યુમેરિકલ ને બધા કેવા થઈ જાય, ટફ થઈ જાય. ઓકે, fourth is one that specific heat of the working fluid is taking at constant throughout the cycle. જે પણ કંઈ સ્પેસિફિક હીટ છે આપણે કેવી કરવાની છે, કોન્સ્ટન્ટ ડ્યુરિંગ ધ સાયકલ આપણે એને કન્સિડર કરવાની છે. ઓકે, now we have find out the efficiency of the Brayton cycle બરાબર. So first of all we have considered a 1 kg of working fluid. આની અંદર જે ફ્લુઇડ હશે આપણે કેવું માની લઈએ છીએ, 1 kg is equal to m is equal to 1 kg આપણે ધારી લઈએ છીએ બરાબર. ઓકે, હવે તમે જો આની અંદર તમે જોવા જાઓ તો આ કમ્પ્રેશનનો પોર્શન છે, આ તમારો જે પણ તમને આપેલો છે તમારો કમ્બશન ચેમ્બરનો તમારો પ્રોસેસ છે, આ તમારે જે તમને અહીંયા આપેલું છે તમારો ટર્બાઇનનો પોર્શન છે બરાબર. તો અહીંયા બે પ્રકારના આપણે વર્ક ડન ને બે પ્રકારની હીટ સપ્લાય હીટ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જવાનું બરાબર. હવે તમે જો અહીંયા આપણે હીટ સપ્લાય કરીએ એટલે QS, અહીંયા હીટ રિજેક્શન થાય એટલે હીટ રિજેક્શન બરાબર. કમ્પ્રેસરને બહારથી વર્ક આપવું પડે તો કમ્પ્રેસર ચાલે, એટલે આપણે કમ્પ્રેસરને વર્ક આપીએ છીએ. અને બીજું આપણું જે મેઇન એમ છે ટર્બાઇનમાંથી વર્ક લેવાનું, તો વર્ક આઉટપુટ શું મળે છે, ટર્બાઇન વર્ક બરાબર. તો આપણે બે પ્રકારના વર્ક ને બે પ્રકારની હીટ અહીંયા જોઈ બરાબર. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ વર્ક ડન બાય ધ કમ્પ્રેસર. આ કમ્પ્રેસર પોઈન્ટ ઓફ વ્યૂ કેટલું આપણું વર્ક ડન થતું હશે બરાબર. સો વર્ક ડન બાય ધ કમ્પ્રેસર is that WC is equal to CP T2 minus T1. ટેમ્પરેચર ડિફરન્સ MCP ડેલ્ટા T બરાબર. સો ટેમ્પરેચર ડિફરન્સ T2 minus T1 એટલે આપણે કમ્પ્રેશન મળી જશે, વર્ક મળી જશે બરાબર. ઓકે, નાઉ સેકન્ડ વન ઇઝ ધેટ ગેસ ટર્બાઇન વર્ક. સો વર્ક produced by the turbine. ટેમ્પરેચર ડિફરન્સ કેટલો, T3 minus T4. સો વર્ક ડન ટર્બાઇન શું થશે, CP T3 minus T4. શું કામ CP કન્સિડર કર્યું, એટ કોન્સ્ટન્ટ પ્રેશર છે એટલા માટે બરાબર. એટલે આપણે અહીંયા સ્પેસિફિક કેવી કન્સિડર કરશું, CP ની વેલ્યુ કરશું બરાબર છે. ઓકે, સો નાઉ હવે આપણે નેટ વર્ક અવેલેબલ ફોર ધ ઇલેક્ટ્રિક જનરેશન્સ માં કેટલું નેટ વર્ક ડન આપણી પાસે અવેલેબલ છે હવે એ આપણે જોવાનું છે બરાબર છે. સો નેટ વર્ક ડન, સો નેટ વર્ક ડન કઈ રીતે ફાઇન્ડ આઉટ થશે, નેટ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ટર્બાઇન વર્ક માઇનસ કમ્પ્રેસર વર્ક બરાબર. જો નેટ વર્ક ડન ફાઇન્ડ કરવું હોય તમે જોઈ શકો છો અહીંયા કે જેટલું ટર્બાઇન વર્ક મળ્યું હોય એમાંથી જે કમ્પ્રેસરનું વર્ક છે એ બાદ કરો તો તમને તમારું નેટ વર્ક ડન મળી જાય બરાબર. સો હવે આપણે આની અંદર વેલ્યુ મૂકીએ, શું વેલ્યુ આવશે, CP T3 minus T4 માઇનસ કમ્પ્રેસર વર્ક શું હતું, CP T2 minus T1. ઓકે ઓકે, નેક્સ્ટ હીટ સપ્લાય ઇન ધ કમ્બશન ચેમ્બર. આપણે કેટલી હીટ સપ્લાય કમ્બશન ચેમ્બરની અંદર કરેલું હશે એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. હીટ સપ્લાય ઇન ધ combustion chamber. Okay, so heat supply in the combustion chamber and heat supply equation થાય QS. હવે QS is equal to MCP delta T. heat supply અહીંયા થાય છે, so T3 minus T2 બરાબર. M1 CP ડિફાઇન કરીએ તો શું થાય, QS is equal to M1 છે તો CP is equal to શું થાય, T3 minus T2. ઓકે, નાઉ હવે આપણે આની થર્મલ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવી હોય તો thermal efficiency of cycle. So eta is equal to શું થાય, net work done upon heat supply. net work done નું આપણી પાસે ઇક્વેશન આવી ગયું છે, શું આવી ગયું છે, આ રહ્યું CP T3 minus T4 minus CP T2 minus T1 upon CP T3 minus T2 બરાબર. CP બંને બાદ તમે કેન્સલ કરી શકો કોમન કાઢીને બરાબર. તો વધશે શું, T3 minus T4 minus T2 minus T1 upon T3 minus T2 બરાબર. આ આપણું ઇક્વેશન થશે. હવે T2 ને આ બાજુ લઈ જાઓ, T4 ને અહીંયા લઈ આવો, તમે ચેન્જ કરી નાખો બંને બરાબર. તો આપણી વેલ્યુ શું આવશે આપણે હવે લખીએ.
ઓકે, સો ચેન્જ કરીએ આપણે વેલ્યુ T3 માઇનસ T2 માઇનસ T4 માઇનસ T1 છેદમાં શું હતું T3 માઇનસ T2. મેં શું કર્યું T2 અહીંયા હતું અને અહીંયા ચેન્જ કર્યું, T4 ને અહીંયા લઈ આવ્યું, બરાબર, આટલું મેં ચેન્જ કર્યું છે. ઓકે, હવે આપણે આને છેદ આપણે અલગ અલગ કરી નાખીએ તો આ તો કેવું થઈ જાય 1 થઈ જાય, 1 માઇનસ T4 માઇનસ T1 અપોન T3 માઇનસ T2, બરાબર. સો આ રીતે આપણે ફર્સ્ટ ઇક્વેશન એફિશિયન્સીનો આ રીતે કંઈક મળે, બરાબર. પણ હજી આપણે આ ટેમ્પરેચરના ફોર્મની અંદર છે, હજી આને આપણે વધારે સિમ્પ્લિફાય કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ, બરાબર. ઓકે, હવે આપણે આપણો ડાયાગ્રામ જોઈએ. તો આપણે ડાયાગ્રામની અંદર તમે જુઓ, આપણે જે ડાયાગ્રામની અંદર પ્રોસેસ 1 2 અને પ્રોસેસ 3 4 બંને કેવી છે, આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે, બરાબર. સો આઇસેન્ટ્રોપિક પ્રોસેસ આપણે કન્સિડર કરીએ. સો સપોઝ વી હેવ કન્સિડર અ પ્રોસેસ 1 2 કેવી છે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ માટે આપણે ટી અને પી વચ્ચેનું રિલેશનશિપ જોઈએ. તો જ્યારે પણ આપણે એડિયાબેટિક પ્રોસેસ સ્ટડી કરીએ છીએ ત્યારે આપણી પાસે ઇક્વેશન આવ્યું હશે કે T2 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ P2 અપોન P1, બરાબર, ગામા માઇનસ 1 અપોન ગામા, વેર ગામા ઇઝ ઇક્વલ ટુ એડિયાબેટિક ઇન્ડેક્સ, બરાબર. P2 અપોન P1 જે તમને આપેલું છે એને કન્સિડર કરી લઈએ આરપી ની અંદર, લેટ્સ કોલ અ પ્રેશર રેશિયો, બરાબર. સો ગામા માઇનસ 1 અપોન ગામા T2 અપોન T1, બરાબર. હવે આની અંદર તમે T2 ને કરતા બનાવો તો શું થાય, T2 ઇઝ ઇક્વલ ટુ T1 આરપી ગામા માઇનસ 1 અપોન ગામા, બરાબર. આને આપણે સ્ક્વેર બોક્સમાં લખી નાખીએ, બરાબર. ઓકે, સેમ પ્રોસિજર તમારી પાસે છે પ્રોસેસ 3 4 માટે, બરાબર. સો પ્રોસેસ 3 4 માટે ઇક્વેશન શું બને, T અને P વચ્ચેનું પ્રોસેસ 3 4 પ્રોસેસ માટે, બરાબર. ઓકે, સો પ્રોસેસ 3 4 માટે ઇક્વેશન બનશે T3 અપોન T4 ઇઝ ઇક્વલ ટુ P3 અપોન P4 ગામા માઇનસ 1 અપોન ગામા. P3 અપોન P4 ની જગ્યાએ આપણે એવું લખી શકીએ કે P3 ઇઝ ઇક્વલ ટુ P2. કઈ રીતે સમજાવું, જો P3 ઇઝ ઇક્વલ ટુ P2 કોન્સ્ટન્ટ પ્રેશર, P4 ઇઝ ઇક્વલ ટુ P1, બરાબર. સો અહીંયા લખી શકું તમે T3 અપોન T4 ઇઝ ઇક્વલ ટુ P2 અપોન P1 ગામા માઇનસ 1 અપોન ગામા. P2 અપોન P1 શું લઈએ છીએ, આરપી, બરાબર. સો T3 અપોન T4 ઇઝ ઇક્વલ ટુ આરપી ગામા માઇનસ 1 અપોન ગામા. આ ઇક્વેશનની અંદર તમારે કરતા બનાવવાનો છે T3 ને, બરાબર. તો T3 ને કરતા બનાવો શું થઈ જાય, T3 ઇઝ ઇક્વલ ટુ T4 આરપી ગામા માઇનસ 1 અપોન ગામા, બરાબર. સો આપણે તમને જો બે ઇક્વેશન મળી ગયા, બરાબર. આ બે ઇક્વેશનનો આપણે ફર્ધર ઘણી જગ્યાએ યુઝ કરવાના છીએ. ઘણી જગ્યાએ T2 ની વેલ્યુ મૂકશું, ઘણી વાર T1 ની વેલ્યુ મૂકશું. એટલે આ બંને ઇક્વેશન ખાસ યાદ રાખજો. આગળ જે પણ કંઈ આપણે કન્ડિશન ફોર મેક્સિમમ વર્ક ડન ને બધા માટે હું આ ઇક્વેશન પાછો તમને યુઝ કરાવીશ. એટલે બંને ઇક્વેશન તમે યાદ રાખજો, બરાબર છે. ઓકે, તો આપણી પાસે T3 અને T2 ના ઇક્વેશન આવી ગયા. હું રકમમાં શું કરીશ, જે એફિશિયન્સીના ઇક્વેશનમાં T3 અને T2 છે તે હું આ બંને ઇક્વેશન મૂકી દઈશ, બરાબર. સો હવે આપણે 1 બાય 1 એ વસ્તુ ઇક્વેશન આપણે મૂકતા જઈએ. આ બંને ઇક્વેશનની વેલ્યુ આ ઇક્વેશનની અંદર આપણે મૂકવાની છે, બરાબર. સો આપણું જે એફિશિયન્સીનું ઇક્વેશન થશે શું થશે, સો એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 1, બરાબર, માઇનસ T4 માઇનસ T1 છેદમાં, હવે આપણે પહેલી વેલ્યુ મૂકવાની છે, કેની મૂકવાની છે, તો આપણી પાસે હતું T3 ની વેલ્યુ, બરાબર. સો T3 ની જગ્યાએ આપણે શું લખ્યું હતું, T4 આરપી ગામા માઇનસ 1 અપોન ગામા માઇનસ T2 ની જગ્યાએ મૂકો T1 આરપી ગામા માઇનસ 1 અપોન ગામા, બરાબર. ઓકે, હવે અહીંયા તમે જુઓ T4 માઇનસ T આરપી ને આપણે કોમન કાઢી નાખીએ, શું થઈ જાય, એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T4 અપોન T1, બરાબર. સો આરપી ને કોમન કાઢીએ તો આરપી ગામા માઇનસ 1 અપોન ગામા વધે શું, T4 માઇનસ T1. T4 માઇનસ T1 જે આપણી પાસે આવ્યું આપણે એને શું કરી નાખશું, કેન્સલ કરી નાખશું. તો આપણું ફાઇનલ ઇક્વેશન જે આવ્યું 1 આરપી ગામા માઇનસ 1 અપોન ગામા, that's called the efficiency equations of the ideal Brayton cycle, બરાબર. સો આ બહુ ઇક્વેશન આપણે શું બતાવે છે, so the efficiency of the simple gas turbine cycle is depend only the pressure ratio. જો પ્રેશર રેશિયો ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર. as the pressure ratio increase,
the efficiency of the turbine increase. બરાબર, and the efficiency of the independent of the turbine inlet temperature. બરાબર, સો આ રીતે આપણે આઇડલ સાયકલનું એફિશિયન્સીનું ઇક્વેશન આપણે ડિરાઈવ કરી શકીએ. નેક્સ્ટ ઇઝ ધેટ કન્ડિશન ફોર ધ મેક્સિમમ વર્ક ડન. મેક્સિમમ વર્ક ફાઇન્ડ આઉટ કરવાની કન્ડિશન આપણે જોવાની છે. બરાબર, ગેસ ટર્બાઇનની અંદર. ઓકે, સો ધ નેટ વર્ક ડન પ્રોડ્યુસ બાય ધ ગેસ ટર્બાઇન પ્લાન્ટ. ઓલરેડી આપણી પાસે શું હતું? નેટ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ટર્બાઇન વર્ક માઇનસ કમ્પ્રેસર વર્ક. બરાબર, ઇઝ ઇક્વલ ટુ શું ફાઇન્ડ આઉટ કર્યું હતું? સીપી T3 માઇનસ T4 માઇનસ સીપી T2 માઇનસ T1. ઓકે ઓકે, આ ઇક્વેશનને થોડુંક આપણે હજી સિમ્પ્લિફાય કરીએ. સીપી અને આપણે T3 આમાંથી કોમન કાઢી નાખીએ તો સીપી T3 તો વધે શું? 1 માઇનસ T4 અપોન T3. બરાબર, સીપી આમાંથી આપણે T1 ને કોમન કાઢી નાખીએ તો શું વધે? T2 અપોન T1 માઇનસ 1. T1 તો આપણે કોમન કાઢી નાખ્યું. બરાબર, ઓકે. હવે આપણે પ્રીવિયસ હમણાં જે પ્રોસેસ 1 2 આઇસેન્ટ્રોપિક માટે આપણે જે ફાઇન્ડ આઉટ કર્યું હતું ઇક્વેશન્સ. બરાબર, શું આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું? પ્રોસેસ જો 1 2 આપણી પાસે હોય, પ્રોસેસ 1 2, તો એની માટે આપણે શું એપ્લાય કરી શકીએ ઇક્વેશન T2 T1 નું? સો T2 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ આરપી ગામા માઇનસ 1 અપોન ગામા. અને પ્રોસેસ જો 3 4 હોય તો એની માટે આપણે શું આઈડેન્ટિફાઈ કરી શકીએ? T3 ઇઝ અપોન T4 ઇઝ ઇક્વલ ટુ આરપી ગામા માઇનસ 1 અપોન ગામા. બરાબર, સો T2 અપોન T1 જગ્યાએ આ લખી નાખીએ અને T3 અપોન T4 છે, અહીંયા T4 અપોન T3 છે, તો આને ઉલટાવી નાખવાનું. બરાબર, ઇક્વેશન્સ. હવે આપણે વેલ્યુ લખતા જઈએ. સીપી T3 1 એમને. બરાબર, T4 અપોન T3 જે ઉલટાવવું પડશે તો 1 અપોન આરપી ગામા માઇનસ 1 અપોન ગામા માઇનસ સીપી T1 T2 અપોન T1 શું થઈ ગયું? આરપી ગામા માઇનસ 1 અપોન ગામા માઇનસ 1. ઓકે, ધેન હવે આપણી પાસે ઇક્વેશન આવ્યું કન્ડિશન ફોર ધ મેક્સિમમ વર્ક. સો ફોર ધ ગિવન ટેમ્પરેચર T1 એન્ડ T3, ફોર ધ ગિવન ટેમ્પરેચર T1 એન્ડ T3 આપણે કેવા કરવાના છે? ફિક્સ કરી દેવાના છે. સો ધ વર્ક પ્રોડ્યુસિંગ બાય ધ પ્લાન્ટ બીકમ મેક્સિમમ. ક્યારે મેક્સિમમ થાય? કે જ્યારે એનું નેટ વર્ક ડન ને આપણે આની હારે ડિરાઈવ કરીએ DRP ઇઝ ઇક્વલ ટુ 0. આ કન્ડિશન હોય ત્યારે મેક્સિમમ વર્ક ડન થાય. બરાબર, સો હવે આ ઇક્વેશન આપણે જે આવ્યું છે નેટ વર્ક ડન નું, એને આરપી ની રેફરન્સમાં આપણે શું કરશું? ડિરાઈવ કરશું. બરાબર, સો આપણે 1 બાય 1 વેલ્યુ મૂકતા જઈએ આની આ કન્ડિશન ઉપર. બરાબર, સો ડી બાય ડીઆરપી શું થશે? ઇક્વેશન આપણું સીપી T3 માઇનસ સીપી T3 અંદર મલ્ટીપ્લાય કરી નાખ્યું ઇક્વેશન નંબર. બરાબર, અને આરપી ને આપણે ઉપર લઈ આવીએ તો જે પણ વેલ્યુ હશે કેવી થઈ જશે? માઇનસ થઈ જશે. માઇનસ ગામા માઇનસ 1 અપોન ગામા. ધેન સીપી T1 આરપી ગામા માઇનસ 1 અપોન ગામા. હવે પ્લસ થઈ જશે, માઇનસની સાઇન કોમન કાઢીએ એટલે સીપી T1 બરાબર ઇઝ ઇક્વલ ટુ 0. આ જે અબવ ઇક્વેશનને મેં અંદર મલ્ટીપ્લાય કરી નાખ્યું, તમને આપ્યું હતું અને થોડુંક સિમ્પ્લિફાય કરી નાખ્યું. બરાબર છે, ઓકે. 1 બાય 1 આનું આ ડિરાઈવ આપણે કરતા જઈએ તો આપણી પાસે શું વેલ્યુ આવશે? આ તો આપણું 0 થઈ જશે એટલે 0 લખી નાખો. ધેન સીપી T3 કોમન કાઢી નાખો. સો આરપી નું તમે કોમન કરવા જાઓ તો આપણી પાસે આવશે વેલ્યુ આ રીતે માઇનસ ગામા માઇનસ 1 અપોન ગામા. બરાબર, આરપી માઇનસ તો એમનો જ રહેશે ગામા માઇનસ 1 અપોન ગામા માઇનસ 1. બરાબર, આની અંદર સીપી T1 કોમન નીકળી જાય. બરાબર, આનું આપણે ડેરિવેશન કરીએ આ ટર્મનું તો ગામા માઇનસ 1 અપોન ગામા ધેન આરપી ગામા માઇનસ 1 અપોન ગામા માઇનસ 1. આ તો 0 થઈ જશે, પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, અહીંયા સોરી આપણે ડોટેડ બતાવશું. બરાબર, ઓકે. સો આ રીતે એનું ડેરિવેશન આપણે આગળ કરતા જવાનું છે. બરાબર, સો હજી આને આપણે થોડુંક સિમ્પ્લિફાય કરીએ તો જે પણ કઈ ટર્મ છે ગામા માઇનસ આ ગામા, આ બંને ટર્મ તો કેન્સલ થઈ જશે. બરાબર, 0 ની ટર્મ આપણે કાઢી નાખીએ તો અહીંયા પહેલા આવી જશે સીપી નીકળી જાય તો વધશે આ સીપી ઓલી બાજુ 0 થઈ જાય. સો T3 આરપી માઇનસ ગામા પ્લસ 1 માઇનસ ગામા અપોન ગામા, આ ટર્મનું સિમ્પ્લિફિકેશન આપ્યું છે. બરાબર, ધેન T1 આરપી
ગામા -1 માઇનસ ગામા અપોન ગામા, આ ટર્મ સિમ્પ્લિફિકેશન, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. હજી સિમ્પ્લિફાય કરીએ T3, સોરી, આરપી -2 ગામા પ્લસ 1 અપોન ગામા માઇનસ T1 આરપી 1 અપોન ગામા ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. T3 T1 ને આપણે આ બાજુ લઈ આવી, સો T3 T1 અને આ બધું ઓલી બાજુ બરાબર જવા દઈએ. સો આરપી 1 અપોન ગામા અપોન આરપી -2 ગામા પ્લસ 1 અપોન ગામા, બરાબર. હજી સિમ્પ્લિફાય કરીએ T3 અપોન T1 ને, તો જવાબ શું આવશે? ઇઝ ઇક્વલ ટુ આરપી 2 ગામા -1 અપોન ગામા, બરાબર છે. ઓકે, ધેન આ ઇક્વેશનને હજી આપણે સિમ્પ્લિફાય કરીએ, એટલે કે જે પણ આપણી પાસે ટર્મ અહીંયા તમને આવેલી છે T3 અપોન T1 ની ટર્મને હવે આપણે આરપી ને કરતા બનાવીએ, કારણ કે આપણે મેક્સિમમ વર્ક ડનની વેલ્યુ જોવે છે. સો આરપી ને મેં કરતા બનાવ્યો, તો જે પણ તમારી વેલ્યુ છે શું થઈ જશે? T3 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ ગામા અપોન 2 ગામા -1, બરાબર. સો ધ અબોવ ઇક્વેશન શો the maximum, show that the pressure ratio for the maximum work is a function of the limiting temperature ratio, બરાબર. સો આ રીતે આપણે મેક્સિમમ વર્કની આપણી જે કન્ડિશન છે આવી ગઈ, બરાબર. હવે આપણી પાસે ઇક્વેશન શું હતું? મેઇન ઇક્વેશન્સ, બરાબર. આ તો આપણે લિમિટેશન, આપણે જે પણ કે મેક્સિમમ વર્ક ડનની કન્ડિશન મળી ગઈ. આપણું મેક્સિમમ વર્ક ડનનું ઇક્વેશન આ છે. તો તમને જે આરપી ની વેલ્યુ મળી ને આ ઇક્વેશનની અંદર મૂકવાની છે શરૂઆતની અંદર, તો તમને મેક્સિમમ વર્ક ડનની વેલ્યુ મળશે. એટલે આરપી ની જે આ વેલ્યુ આવી છે એ તમારે આ ઇક્વેશનની અંદર મૂકવાનું છે, બરાબર. સો આપણે મૂકતા જઈએ. નેટ વર્ક ડન મેક્સિમમ ક્યારે થાય? કે જ્યારે આરપી ની વેલ્યુ આ હોય ત્યારે, બરાબર. સો આપણે 1 બાય 1 આરપી ની વેલ્યુ જે પણ કઈ રકમમાં આપેલી છે હવે આપણે એને શું કરશું? આપણે મૂકતા જશું, બરાબર. સો નેટ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ શું થશે? સીપી T3, બરાબર, અપોન 1 માઇનસ 1 અપોન આરપી, તો આરપી ની જગ્યાએ શું લખશું? T3 અપોન T1 ગામા 2 ગામા -1, બરાબર, ઇન્ટુ ગામા -1 અપોન ગામા તો રેજ એમ નમ. ઓકે, નાવ ધેન સીપી T1 T3 અપોન T1, બરાબર. ઇક્વેશન મૂકવાનું, અહીંયા આરપી હતું એટલા માટે આરપી ની જગ્યાએ ઇક્વેશન મૂક્યું. ગામા 2 ગામા -1 ઇન્ટુ ગામા -1 અપોન ગામા, અહીંયા -1, બરાબર. સો આપણે નેટ વર્ક ડનના ઇક્વેશનની અંદર આપણે જે પણ કંઈ આરપી ની વેલ્યુ છે આપણે મૂકી છે, બરાબર. હવે આનું તમે સિમ્પ્લિફિકેશન કરતા જાઓ 1 બાય 1, એટલે તમને આની વેલ્યુ મળતી રહેશે નેટ વર્ક ડનની. સીપી T3, બરાબર, 1 માઇનસ આ આખી ટર્મનું તમે સિમ્પ્લિફિકેશન કરશો તો 1 અપોન T3 અપોન T1, જવાબ આવશે 1 બાય 2 ઓનલી, બરાબર. ધેન સીપી T1 T3 અપોન T1, આનું પણ થઈ જશે 1 બાય 2, 1 માઇનસ 1, બરાબર. ઓકે, સીપી T3, બરાબર. આને આપણે ઉપર લઈ જઈએ તો શું થઈ જાય? આ રીતે લખી શકું એને હું, બરાબર. સીપી T1, આને પણ સિમ્પ્લિફાય કરું તો અંડરરૂટ T3 અંડરરૂટ T1 -1, બરાબર. ઓકે, નાવ હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ. સો સીપી T3 શું થશે? આ બાજુ લઈ જાઓ તો રૂટ T3 માઇનસ રૂટ T1 અપોન રૂટ T3, બરાબર, માઇનસ સીપી T1 શું થશે? રૂટ T3 રૂટ T1 અપોન રૂટ T1, આ રીતે ઇક્વેશન થશે, બરાબર. હજી આને સિમ્પ્લિફાય કરીએ આપણે આ ઇક્વેશનને, તો શું આવશે વેલ્યુ? સીપી અંડરરૂટ T3 ને આપણે કોમન કાઢી નાખીએ, એટલે કે ગુણી નાખીને ભાંગી નાખીએ, બરાબર. ઇક્વેશનમાં શું થશે? રૂટ T3 માઇનસ રૂટ T1, બોલો તો છેદવાળો ઉડી જશે, બરાબર. સીપી અંડરરૂટ T1 ને અહીંયા ભાંગીને ગુણી નાખીએ તો શું હશે? અંડરરૂટ T3 માઇનસ અંડરરૂટ T1, બરાબર. તો જવાબ શું આવશે? સીપી, આ બંનેને આપણે કોમન કરીએ હજી, બરાબર. સો T3 આને મલ્ટીપ્લાય કરી નાખીએ, અંડરરૂટ T1 T3 સીપી, ધેન અંડરરૂટ T1
T3 માઇનસ અંડર રૂટ T1 બરાબર. તો વેલ્યુ શું આવશે? નેટ વર્ક ડનની નેટ વર્ક ડન મેક્સિમમ ક્યારે થાય તેની માટેની કન્ડિશન આવી CP T1 પ્લસ T3 માઇનસ 2 અંડર રૂટ T1 T3 લખી શકું આ ઇક્વેશનને કોમન કરીને. સો આ આપણે આવી ગઈ નેટ વર્ક ડન મેક્સિમમની કન્ડિશન્સ ફોર ધ બ્રેટોન સાયકલ બરાબર. સો ધીસ અબોવ ઇક્વેશન શો ધેટ the maximum work done is depend on the limiting temperature T1 and T3. T1 એટલે કે જે પણ આપણું કમ્પ્રેશનનું ઇનલેટ છે અને T3 એટલે ગેસ ટર્બાઇનનું ઇનલેટ બરાબર. ઓકે, નાઉ આ રીતે આપણે મેક્સિમમ વર્ક ડનની આપણી પાસે ઇક્વેશન મળશે બરાબર. હવે નેક્સ્ટ ટોપિક છે. હવે આપણે જે પણ કંઈ મેક્સિમમ વર્ક ડનનું આપણે જે ઇક્વેશન રાખ્યું તે આપણે માસ કેવું કન્સિડર કર્યું? 1 kg કન્સિડર કર્યું બરાબર. સો આપણે માસ 1 kg કન્સિડર ના કરીએ અને માસ આપણે જે પણ કંઈ એર અને ફ્યુલનું પાસિંગ ટુ ધ ઓપન સાયકલ ગેસ ટર્બાઇન છે એ આપણે કન્સિડર કરતા જઈએ. સો ઇનિશિયલ આપણું માસ ma થાય. ma ઇઝ ઇક્વલ ટુ શું થાય? માસ ઓફ એર સપ્લાય ટુ ધ કમ્બશન ચેમ્બર બરાબર. એ કેમાં આવશે? kg પર સેકન્ડની અંદર બરાબર. ઓકે, નાઉ CPG સ્પેસિફિક હીટ ઓફ ગેસ, CPA સ્પેસિફિક હીટ ઓફ એર. ઓકે, અને mg માસ ઓફ ગેસ બરાબર. હવે આનું આપણે સમજવાનું છે. પહેલા પ્રથમ આપણું ટર્બાઇન વર્ક અને કમ્પ્રેસર વર્ક શું હતું? ટર્બાઇન વર્ક અને કમ્પ્રેસર વર્ક. તો ટર્બાઇન વર્ક આપણી પાસે એવું હતું કે CP T3 માઇનસ T4 અને કમ્પ્રેસરનું વર્ક આપણી પાસે હતું CP T2 માઇનસ T1 બરાબર. આપણે માસ કન્સિડર કરતા હતા 1 kg બરાબર, ઓનલી 1 kg. હવે માસ ઓફ એર, તો તમે જુઓ કમ્પ્રેસર પાસે આપણું શું હોય? માસ ઓફ એર હોય. કમ્પ્રેસર પાસે આપણું શું હોય? માસ ઓફ એર હોય કમ્પ્રેસરમાં ખાલી. તો અહીંયા શું લખી શકીએ? ma CPA લખી શકીએ બરાબર. ઓકે, ટર્બાઇન પાસે શું હોય? તો માસ ઓફ એર તો હોય જ અને માસ ઓફ ફ્યુલ પણ આપણું ટર્બાઇન પાસે ઇનલેટ થઈ જાય બરાબર. તો અહીંયા લખજો mf ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ફ્યુલ બરાબર. તો આને શું લખી શકો? ma પ્લસ mf બરાબર. પણ ત્યાં CP એર ન હોય, ત્યાં શું થઈ ગયું હોય? ગેસ થઈ ગયું. એટલે શું ગણાય આપણે? CPG. સમજાઈ ગયું તમને? સોરી બરાબર. સો કમ્પ્રેસર પાસે માસ ઓફ એર હોય અને માસ ઓફ CP કેવી હોય? એરની હોય બરાબર. ટર્બાઇન પાસે માસ ઓફ એર પ્લસ માસ ઓફ ફ્યુલ હોય અને અહીંયા ગેસ થઈ ગયું એટલા માટે આપણે CPJ લખીએ બરાબર. ઓકે, નાઉ હીટ સપ્લાયનું ઇક્વેશન જોવા જાવ તો હીટ સપ્લાય ઇઝ ઇક્વલ ટુ જે પણ કંઈ કમ્બશન ચેમ્બર પાસે છે તો mf ઇન્ટુ CV અને જે પણ કંઈ કમ્બશનની એફિશિયન્સી હોય બરાબર. where CV is equal to calorific value and combustion efficiency eta is equal to બરાબર. નાઉ હીટ લોસ આપણે જે પણ કંઈ નિગ્લેજિબલ કરીએ અને આપણે એવું માની લઈએ કે કમ્બશન એફિશિયન્સી આપણી કેવી થાય છે? 100% થાય છે. તો આપણું QS નું ઇક્વેશન શું થાય? mf ઇન્ટુ CV કેલોરીફિક વેલ્યુ બરાબર. સો હવે આપણે આના ઉપરથી એફિશિયન્સીનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરીએ. જો માસ કન્સિડર આ રીતે કરીએ તો એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ નેટ વર્ક ડન અપોન હીટ સપ્લાય. સો નેટ વર્ક ડનનું ઇક્વેશન શું થઈ ગયું આપણી પાસે? ma પ્લસ mf બરાબર. ટર્બાઇન વર્ક CPG T3 માઇનસ T4 માઇનસ કમ્પ્રેસર વર્ક બાદ કરીએ સો ma CPA T2 માઇનસ T1 અપોન હીટ સપ્લાય mf ઇન્ટુ કેલોરીફિક વેલ્યુ. સો આ રીતે માસ કન્સિડર કરીને પણ તમે આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકો. ઓકે, નેક્સ્ટ ઇઝ ધેટ વર્ક રેશિયો. વર્ક રેશિયો કોને કહેવાય? સો ઇટ ઇઝ ધ રેશિયો ઓફ નેટ વર્ક ડન પ્રોડ્યુસ બાય ધ પ્લાન્ટ. વર્ક રેશિયો અને કોમન WR વડે બતાવીએ છીએ. ઇઝ નેટ વર્ક ડન પ્રોડ્યુસ બાય ધ પ્લાન્ટ ટુ ધ ટર્બાઇન વર્ક. એને શું કહેવામાં આવે છે? વર્ક રેશિયો કહેવામાં આવે છે. નેટ વર્ક ડન શું હતું? ટર્બાઇન વર્ક માઇનસ કમ્પ્રેસર વર્ક અપોન ટર્બાઇન વર્ક બરાબર. સો આપણે એવું પણ લખી શકીએ 1 માઇનસ WC અપોન WT બરાબર. ઓકે, 1 માઇનસ WC આપણી પાસે શું હતું? T2 માઇનસ T1 અને ટર્બાઇન વર્ક શું હતું? T3 માઇનસ T4 બરાબર. હવે આની અંદર આપણે અલગ અલગ વેલ્યુ મૂકીએ. સો આપણી પાસે અહીંયા T2 ની વેલ્યુ મૂકવા જઈએ બરાબર. તો T2 ની વેલ્યુ શું થાય આપણે મૂકવી હોય તો? T1 RP ગામા માઇનસ 1 અપોન ગામા T1 અપોન છેદમાં T3 અને T4 ની વેલ્યુ શું મૂકી શકાય? T3 અપોન RP ગામા માઇનસ 1 અપોન ગામા. જે T4 અને મેં T2 ની વેલ્યુ મૂકી
બરાબર ઇક્વેશનમાંથી. સો આપણી પાસે વર્ક ડનનું જે કોમન ઇક્વેશન આવશે, વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સિમ્પ્લિફાય કરો T1 અપોન T3 આરપી ગામા માઇનસ 1 અપોન ગામા. સો આ આપને મળ્યું વર્ક રેશિયોનું ઇક્વેશન. બરાબર. સો વર્ક રેશિયો ઇન્ક્રીઝ વિથ ધ increase in turbine inlet temperature and decrease in compressor inlet temperature and decrease in pressure ratio of the cycle. બરાબર. So the compressor inlet temperature is always atmospheric temperature and particular in open cycle and turbine inlet temperature is limited by the meteorological conditions. એના કારણે ઓછું હોય છે. The highest temperature ever used for the gas turbine plant is about 1000 Kelvin જેટલું આનું મેક્સિમમ અહીંયા યુઝ થતું હોય છે. બરાબર. Okay, next is that air ratio. Air ratio કોને કહેવાય? So the size of the gas turbine plant is depend upon the rate of the airflow in relation to the net output work. બરાબર. So the compact gas turbine plant has a lower value of the air rate and air rate is expressed in a kg of air per kilowatt per hour. બરાબર. So air rate ને આપણે ડિફાઇન કરીએ છીએ એર વડે. શું થાય કે kg of air taken per hour ની upon power output in kilowatt એને એર રેશિયો કહેવામાં આવે છે. કેજી ઓફ એર આપણે કેટલી માસ ઓફ એર લઈએ છીએ? બરાબર. સેકન્ડમાં ચેન્જ કરો 3600 વડે અને માસ ઓફ એર ઇન્ટુ નેટ વર્ક ઇન કિલો જૂલ પર કેજી. સો આનું જે ફાઇનલ આપણી પાસે આઉટપુટ કેટલું હોય ટર્બાઇન વર્ક નેટ વર્ક ડન. બરાબર. એમ કેન્સલ થઈ જાય. તો 3600 અપોન ટર્બાઇન વર્ક માઇનસ કમ્પ્રેશન વર્ક કેજી પર કિલોવોટ અવર. આને આપણે કહીએ છીએ એર રેશિયો, જેનો આપણે ન્યુમેરિકલની અંદર આપણે યુઝ કરવાના છીએ. બરાબર છે. હવે આપણે આના બેઝ ઉપરના આઇડલ બ્રેટન સાયકલના બેઝ ઉપરના હવે આપણે ન્યુમેરિકલ નેક્સ્ટ વિડીયોની અંદર સ્ટડી કરીશું.